હેલો એવરીવન, કઢીમાં ડૂબેલા સોફ્ટ અને જ્યુસી પકોડા ખાવા કોને પસંદ ન હોય. ખાસ કરી એને રાઈસની સાથે ખાવાનું લોકો વધારે પસંદ કરે છે. જો તમે કઢી પકોડા ઘરમાં ડુંગળી અને લસણ વગર બનાવવા માંગતા હો તો આ રીતે તમે આસાનીથી બનાવી શકો છો. અલગ અલગ જગ્યાએ કઢી બનાવવાની મેથડ પણ અલગ અલગ હોય છે. તો હું આજે શેર કરી રહી છું મારવાડી કઢી ડુંગળી અને લસણ વગરની, જે ઘણા ટાઈપના ખડા મસાલાના કોમ્બિનેશન સાથે બનાવવામાં આવે છે, જેનાથી કઢી બહુ જ ફ્લેવરફુલ બને છે. એની સાથે જે પકોડા બનાવશું એની ખાસ ટ્રિક્સ પણ શેર કરીશ, જેનાથી પકોડા બહુ સોફ્ટ અને ફૂલેલા બનશે. ગાઢી કઢીમાં તળેલા હલકા મસાલેદાર પકોડા તમે ખાશો તો બાકી બધા જ ટેસ્ટ ભૂલી જશો. તો ચલો ફ્રેન્ડ્સ, બધાને પસંદ આવવાવાળા પકોડા કઢી બનાવવાનું શરૂ કરીએ. કઢી બનાવવા માટે સૌથી પહેલાં લેશું દહીં. તો 1 કપ ખાટું દહીં મેં લીધું છે. તાજા દહીંનો ઉપયોગ કઢી બનાવવામાં ન કરવો જોઈએ, નહીંતર કઢીમાં સારો ટેસ્ટ નહીં આવે. જેટલું ખાટું દહીં હશે ટેસ્ટ એટલો જ સરસ આવશે. દહીંની અંદર જ એડ કરશું બેસન. મેં 1/4 કપ બેસન લીધો છે, એટલે કે 4 મોટી ચમચી. હવે એમાં અડધી નાની ચમચી હળદરનો પાવડર નાખશું, 1 નાની ચમચી લાલ મરચાંનો પાવડર નાખશું અને બધી જ વસ્તુઓને એક વિસ્કરની હેલ્પથી ફેંટી લેશું. આમ તો આમાં કોઈ પણ લમ્સ બેસનના નહીં રહે. દહીં પણ સારી રીતે વિસ્ક થઈ જશે. અને જો તમે ચાહો તો દહીંની જગ્યાએ છાશનો પણ યુઝ કરી શકો છો. જો તમે છાશ લઈ રહ્યા હોય તો પાણીનો યુઝ ઓછો કરવો પડશે. સારી રીતે બેટરને મિક્સ કરી લીધું છે, કોઈ પણ લમ્સ નથી રહ્યા. તો હવે પાણી એડ કરશું. જે કપને માપીને દહીં લીધું હતું એ જ કપને માપીને પાણી નાખશું. તો અત્યાર પૂરતું આપણે 3 કપ પાણી નાખશું. કઢીનું જે બેટર આપણે બનાવીને તૈયાર કરશું એ ખાસું પતલું હોવું જોઈએ, કારણ કે કઢીને આપણે ઘણીવાર સુધી ધીરે ધીરે પકવીએ છીએ, તો જે પાણી છે એ ધીરે ધીરે ઓછું થતું જાય છે. તો પહેલાં સારી રીતે મેં એને મિક્સ કરી લીધું છે. તો હવે એકવાર એને સાઈડ કરી લઈએ. હવે લઈ લઈએ એક કઢાઈ. એમાં 3 થી 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરી લઈએ. તમે કઢીને ઘીની સાથે પણ બનાવી શકો છો, પણ હું ઘીનો વઘાર પછીથી આપીશ એટલે તેલનો યુઝ કરી રહી છું. ગેસની ફ્લેમને લો રાખશું અને તેલ ગરમ થતાં જ લેશું 2 તમાલપત્ર. 1 ચમચી નાખશું આખા ધાણા. ધાણાને આ રીતે ક્રશ કરીને નાખશું તો એ હાફ પીસીસમાં ડિવાઈડ થઈ જશે, જે વઘારમાં બહુ સરસ લાગશે. અડધી ચમચી વરિયાળી નાખશું. આની ફ્લેવર બહુ સરસ આવે છે કઢીમાં. અડધી ચમચી નાખશું જીરું. 1 ચમચી રાઈ એડ કરશું. રાઈની જગ્યાએ તમે સરસોનો પણ ઉપયોગ કરી શકો છો. 1/4 ચમચી નાખશું સૂકા મેથીના દાણા. આ તમે જરૂરથી એડ કરશો. 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું. સાથે જ નાખશું 4 થી 5 લવિંગ. વઘારને થોડીવાર માટે સોટે કરી લઈએ. કઢીની અંદર ખડા મસાલાનો ખાસ રોલ હોય છે. આનાથી જે કઢી બને છે બહુ સ્પેશિયલ અને ફ્લેવરફુલ બને છે. ખડા મસાલાઓને થોડી સેકન્ડો માટે પકવ્યા પછી એમાં 1 થી 2 ઝીણા સમારેલા લીલા મરચાં નાખશું. સાથે જ 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, જેને ઝીણું સમારીને લેશું, અથવા તો તમે એને ગ્રેટ કરીને પણ લઈ શકો છો. હવે એમાં નાખશું 7 થી 8 કઢી પત્તા અને વઘારને ફરીથી થોડીક સેકન્ડો માટે સોટે કરી લેશું. આ કઢીમાં હું ડુંગળી કે બીજી કંઈ વસ્તુ એડ કરી નથી રહી. કઢીમાં તમે જેવી વેરાયટી પસંદ કરતા હોય એના એકોર્ડિંગ તમે ડુંગળી પણ નાખી શકો છો, પાલક પણ નાખી શકો છો અને મેથી પણ એડ કરી શકો છો. તો એ તમારા ટેસ્ટના ઉપર ડિપેન્ડ કરે છે. તો અહીંયા જે સિમ્પલ કઢી હોય છે એ ખાવામાં વધારે સારી લાગે છે પકોડાની સાથે. તો આ સાથે વઘાર સોટે થઈને રેડી થઈ ગયો છે. તો હવે જે બાઉલમાં મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું એને એકવાર મિક્સ કરી લેશું અને બધું જ મિશ્રણ આ કઢાઈમાં નાખી દેશું. બાઉલમાં થોડું પાણી લઈ લઈશ, કારણ કે બેસન તળિયે ચોંટી જાય છે. હવે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ પર રાખીને મિશ્રણને લગાતાર ચલાવતા રહેવાનું છે અને એક ઉભરો ના આવી જાય ત્યાં સુધી ચલાવતા રહેશું. અને ઉભરો આવી જશે પછી કઢી બિલકુલ ફાટશે પણ નહીં. અને જો તમે આ મિશ્રણને ઉભરો ન આવી જાય ત્યાં સુધી ના ચલાવ્યું તો કઢી ફાટી જશે. તો જુઓ, થોડી જ વારમાં કઢીમાં ઉભરો આવી ગયો છે. હવે કઢીને આપણે લગભગ 15 મિનિટ માટે જરૂરથી ઉકાળશું. આમાં જે પાણી છે એ ધીરે ધીરે ડ્રાય થવા માંડશે, એટલે અડધો કપ પાણી આમાં ઉમેરી રહી છું અને સાથે જ સ્વાદના અનુસાર મીઠું એડ કરશું. લો ટુ મીડિયમ ફ્લેમ કરીને કઢીને ઉકળવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે પકોડાની તૈયારી કરી લઈએ. પકોડાના બેટર માટે બોલમાં 1 કપ બેસન લેશું. સાથે જ ચૂટકી હળદરનો પાવડર એડ કરશું. અડધી નાની ચમચી લાલ મરચાંનો પાવડર નાખશું અને 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું. સ્વાદના અનુસાર મીઠું નાખી અને પાણી એડ કરશું. તો થોડું જ પાણી પહેલાં એડ કરવું, વધારે પાણી નથી નાખવાનું. બેટર રની કન્ડિશનમાં ના હોવું જોઈએ. થોડું પાણી નાખી એને વિસ્ક કરી લેશું, જેથી કોઈ પણ લમ્સ ના રહે. આ કઢી પકોડામાં આપણે બિલકુલ સોડાનો યુઝ નહીં કરીએ, તેમ છતાં જે પકોડા બનશે એ એકદમ સોફ્ટ અને એકદમ ફૂલેલા બનશે. એના માટે આપણે ખાસ ટ્રિક્સ અપનાવશું. મેં સિમ્પલ બેટર બનાવીને તૈયાર કરી લીધું છે. બધી વસ્તુઓ પણ મિક્સ કરી લીધી છે અને બેટર ન તો વધારે ઘટ છે કે ન તો પાતળું છે. હવે એક વાટકીમાં પાણી લેશું અને જે બેટર આપણે તૈયાર કરીને રાખ્યું છે એમાંથી થોડું પાણીમાં પાડશું.
હેવી હોવાને લીધે એ તળિયે બેસી ગયું છે. તો આ બેટરને એકદમ હલકું કરવાનું છે. બેટર જ્યારે હલકું થશે તો જ પકોડા સોફ્ટ અને ફ્લફી બનશે. તો એના માટે આપણે કાંઈ જ નથી કરવાનું, બસ ખાલી બેટરને 3 થી 4 મિનિટ માટે એક જ ડિરેક્શનમાં આ રીતે ફેંટવાનું છે. જ્યારે આ રીતે બેટરને ફેરવીએ છીએ એટલે એમાં સારું એવું એરેશન થઈ જાય છે અને આ એરેશનને કારણે બેટરનો જે કલર છે એ પણ ચેન્જ થઈ જાય છે. આ ઘણું જ એરી થઈ જશે અને હલકું થઈ જશે. તો જ્યારે એમાંથી પકોડા બનાવીએ છીએ તો એકદમ સોફ્ટ જ થશે. તો બેટરને સારી રીતે વિસ્ક કરી લીધું છે. ફરીથી વાટકીમાં પાણી લેશું અને બેટરને નાખીને ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે બેટર એટલું હલકું થઈ ગયું છે કે પાણીની ઉપર આવી રહ્યું છે અને શેપ પણ હોલ્ડ કરી રહ્યું છે. તો સોફ્ટ પકોડા બનાવવા માટેનું બેટર રેડી છે. કઢાઈમાં તેલ ચડાવી લીધું છે. નાના નાના પકોડા બનાવશું. તમે તમારી પસંદગીના હિસાબે મોટા અથવા નાના શેપમાં કરી શકો છો. આપણે અહીંયા નાના નાના જ પકોડા બનાવશું કારણ કે કઢીમાં જઈને એ થોડા ફૂલશે પણ ખરા. બધા જ પકોડાને આમ જ ડ્રોપ કરતા જશું અને અહીંયા સિમ્પલ પકોડા જ બનાવ્યા છે. આ જે કઢી છે એ ઘણી જ ફ્લેવરફુલ હોય છે. તમે ચાહો તો આ પકોડામાં ઝીણા બટેટા, ડુંગળી પણ નાખી શકો છો. મીડિયમ ફ્લેમ પર પકોડાને ફ્રાય કરી લેશું. વધારે લાલાશ પડતા નથી કરવાના. પકોડા બનીને તૈયાર છે. તો હવે એને નીકાળી લેશું. તો આપણા પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. જ્યાં સુધી પકોડા તૈયાર થઈ ગયા ત્યાં સુધી આપણી કઢી પણ ઉકળીને તૈયાર થઈ ગઈ છે. પરફેક્ટ કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. હવે એક નાની ચમચી કસૂરી મેથીને થોડી રોસ્ટ કરી લેશું. રોસ્ટ કરીને લેવાથી કસૂરી મેથીની ફ્લેવર બહુ સરસ આવે છે. 1 મિનિટ ફરી ઉકાળી લેશું અને કસૂરી મેથી લાસ્ટમાં જ નાખવી. હવે એડ કરશું પકોડા. ગેસની ફ્લેમને બંધ કરી લેશું. જો કઢીની અંદર પકોડાને પકવ્યા તો એ હાર્ડ થઈ જશે એટલે લાસ્ટમાં જ એડ કરો. વઘાર માટે લેશું તડકા પેન. એમાં નાખશું ઘી. ઘી ગરમ થઈ જાય 1 નાની ચમચી રાઈ એડ કરશું. આખા સૂકા મરચાં નાખશું. ગેસની ફ્લેમને બંધ કરી અને લાલ મરચાંનો પાવડર નાખશું અને સારી રીતે વઘારને પકવી લીધા બાદ કઢીની ઉપર એને પોર કરી લેશું જેથી દેખાવામાં પણ સારી લાગે અને ખાવામાં ઓર ટેસ્ટી લાગશે. એના ઉપર થોડીક ઝીણી સમારેલી કોથમીર એડ કરશું. કોથમીર અને વઘારને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો આ આપણી બહુ સ્પેશિયલ કઢી પકોડા બનીને તૈયાર છે અને ટ્રસ્ટ મી આ રીતે તમે જો કઢી પકોડા બનાવશો તો બધાને બહુ જ પસંદ આવશે. તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે એકવાર તમે આ રીતે પકોડા કઢી જરૂરથી બનાવો. બધાને બહુ જ ગમશે. પકોડાને કઢીએ એબ્સોર્બ કરી લીધા છે અને એકદમ ફૂલેલા તૈયાર થઈ ગયા છે. તો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો.